તો ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 18 વિશે માહિતી મેળવશું। હર્ષદ કંપની લિમિટેડનું તારીખ 31/3/19ના રોજ કાચું સરવૈયું નીચે પ્રમાણે આપેલું છે। ક્લિયર? એમાં બધી વસ્તુ આપણને આપેલી છે, હવાલા આપેલા છે। તારીખ 31/3/19ના રોજ આખસ ચેક રૂપિયા 3,20,000નો હતો। દેવાદાર પર 10% ગાલખાત માંડીવાળો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો। જમીન મકાન પર 10% લેખે અને અન્ય દ્રશ્ય મિલકત પર 5% લેખે ઘસારાની જોગવાઈ કરો। પ્રાથમિક ખર્ચે માંડી વાળવાનો છે। ચાલુ વર્ષે આવકવેરાની જોગવાઈ ચોખ્ખા નફાના 50% કરવાની છે। સંચાલકોએ ચાલુ વર્ષે નીચે પ્રમાણે નફાની ફાળવણીની ભલામણ કરી છે। 1 લાખ સામાન્ય અનામત ખાતે લઈ જાઓ। પ્રેફરન્સ શેર મૂડી પર 8% અને ઇક્વિટી શેર મૂડી પર 10% લેખે ડિવિડન્ડની ભલામણ કરવાની છે। ક્લિયર? ચલો આપણે જોઈ લઈએ। પહેલા હવાલાને સોલ્યુશન કરી નાખીએ। કઈ જે પ્રમાણે આપેલું મેં ફોર્મેટ પહેલેથી જ બનાવેલો છે, જેથી આપણો ટાઈમ બચે। ચલો આપણે ડાયરેક્ટ જ ગણતરીની શરૂઆત કરીએ। સૌપ્રથમ શેર મૂડી માટે કરી નાખીએ। શેર મૂડી, ચલો કઈ વસ્તુ આવે એમાં આપેલી કઈ છે આપણને? રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલા છે, 8%ના પ્રેફરન્સ શેર કેટલા આપેલા છે? 20 લાખ। ત્યારબાદ ઇક્વિટી શેર આપેલા છે, 30 લાખ। ચેક કરી લઈએ બાકી હપ્તો કે શેર જપ્તી આપેલું હોય તો। ચલો બાકી હપ્તો ને શેર જપ્તી આપેલું નથી તો આપણે આનો સરવાળો કરી દઈએ ડાયરેક્ટ જ, એટલે કેટલી આવશે? આ 50 લાખ। ક્લિયર? ત્યાર પછી શું કીધું છે આપણને? અનામત અને વધારાનું, એ લાસ્ટમાં જોઈશું આપણે, ખાલી લખીને રાખી દઈએ છીએ અનામત અને વધારો। ક્લિયર? ત્યારબાદ જોઈએ શું કીધું છે, કયા જે હવાલા આપેલા છે, પહેલા હવાલાનું સોલ્યુશન કરી નાખવાનું। સૌથી પહેલો હવાલો છે તારીખ 31/3/19ના રોજ આખો સ્ટોક 3,20,000નો હતો। તો ચલો આખો સ્ટોક છે એટલે સ્ટોકમાં ફેરફાર આવે, સ્ટોકમાં ફેરફાર, એનું સૂત્ર શું હતું? તો કે શરૂ માઇનસ આખર। ચલો શરૂનો જોઈએ। શરૂનો કેટલો આપેલો છે આપણને? સ્ટોક 1,60,000 માઇનસ આખરનો આપણને કેટલો કીધો છે? હવાલામાં 3,20,000 માઇનસ કરીએ 3,20,000, તો માઇનસમાં જવાબ આવશે કેટલો આવશે? 1,60,000। ક્લિયર? ત્યારબાદ હવાલો છે એટલે એની બબે એન્ટ્રી થશે। તો ચલો બીજો આખો સ્ટોક ક્યાં જાય? તો કે માલ સામગ્રી। તો જે ખાતું થાય એ ખાતા પ્રમાણે બનાવતું જવાનું। માલ સામગ્રી, અને તમે નોંધ પણ આપી શકો છો, જેમ કે આ 1, આ 2, ત્યારબાદ 3, ત્યારબાદ 4 માલ સામગ્રી। એમાં કોણ આવશે? પેલું આખો સ્ટોક કેટલો આપેલો છે આપણને? 3,20,000। 3-4 લાઈન મૂકી દેવાની, જેથી કોઈ વસ્તુ આવે તો આપણે લખી શકીએ। ત્યારબાદ કીધું છે દેવાદાર પર 10% ગાલખાત માંડી વાળો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો। ચલો લખી નાખીએ। 5મા નંબરમાં દેવાદાર એટલે કોનામાં આવશે? વેપારી લેણા। એમાં દેવાદાર આપેલા છે આપણને, કેટલાના આપેલા છે દેવાદાર? ચેક કરીએ। દેવાદાર અને લેણદાર, દેવાદાર હંમેશા કેવા હોય? ઉધાર હોય। કેટલા આપેલા છે? 16 લાખ માઇનસ ગાલખાત, કેટલા ટકા કીધી છે આપણને ગાલખાત રાખવાની? 10%। 16 લાખના 10% કાઢીએ, કેટલા આવશે? 1,60,000 માઇનસ કરીએ 14,40,000। ત્યારબાદ હજી આપણને કીધી જ છે ગાલખાત અનામત, કેટલા ટકા છે? 5%। કાઢીએ એના ગુણ્યા 5%, એટલે 72,000 માઇનસ કરીએ 13,68,000। ક્લિયર? એટલે તમારું શું આવે છે? 13,68,000। હવે ગાલખાત અને ગાલખાત અનામત છે એટલે ક્યાં આવશે? અન્ય ખર્ચામાં આવશે। ચલો એનું ફોર્મેટ પણ બનાવી નાખીએ। 6થા નંબરનું અન્ય ખર્ચા। હવે આપણે જોઈએ તો અહીંયા પણ આપણને આપેલું પણ છે,
ગાલખાત અને ગાલખાત અનામત, તો આનું કોષ્ટક આપણે 12મા ધોરણમાં શીખ્યા છીએ. શું આવે છે? ગાલખાત. કઈ આવે પહેલા? કાચા સરવૈયાની. ત્યારબાદ પ્લસ થાય ગાલખાત હવાલાની, પ્લસ ગાલખાત અનામત હવાલાની, અને માઇનસ થાય છે ગાલખાત અનામત કાચા સરવૈયા. ક્લિયર? ચલો, કેટલી આપણને આપેલી છે? ગાલખાત હંમેશા ઉધાર હોય. કેટલી આપેલી છે? 44,000. અને ગાલખાત અનામત આપેલી છે 26,000. આ કાચા સરવૈયાની આપણે લખી. હવાલાની આપણે ઉપર મેળવી છે. ગાલખાત કેટલી આવે છે એની? 1,60,000. અને ગાલખાત અનામત આવે છે 72,000. ચલો કરીએ. 44,000 પ્લસ 1,60,000 પ્લસ 72,000 એટલે આવશે 2,76,000 માઇનસ 26,000 એટલે કેટલા આવશે? 2,50,000. બધાની બબે એન્ટ્રી ડાયરેક્ટ ભેગું જ કરતું જવાનું, નકર ભૂલાઈ જવાશે. ચલો, 2 ની એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ ત્રીજું કીધું છે જમીન મકાન પર 10% અને દ્રશ્ય મિલકત પર 5% ઘસારાની જોગવાઈ કરો. ચલો જોઈએ કયા નંબરનું આવે છે કોષ્ટક? 7મા નંબરનું, દ્રશ્ય મિલકતો. ચલો, સૌ પ્રથમ શું કીધું છે? જમીન મકાન. જમીન મકાન કેટલાના આપેલા છે ચેક કરીએ. 45 લાખ. એના પર કેટલા ટકા ઘસારો કીધો છે તમને? 10% ગુણ્યા 10%. એટલે કેટલા આવશે? 4,50,000 ઘસારો. માઇનસ કરી નાખો. કેટલા આવશે? 40,50,000. ક્લિયર? ત્યારબાદ દ્રશ્ય મિલકત પર 5% કીધું છે, તો બીજી દ્રશ્ય મિલકતો કઈ કઈ વસ્તુ આવશે? જમીન મકાન થઈ ગયું. સાચા અને યંત્રો કેટલા આપેલા છે? 25 લાખ. ત્યારબાદ ફર્નિચર એ આપેલું છે 6 લાખ. ત્યારબાદ રોકડ બેંક, એ તો આપણી રોકડમાં આવશે. ચલો, 25 લાખ ઉપર કેટલા ટકા કાઢશું આપણે? 5%. એટલે કેટલા આવશે? 1,25,000 માઇનસ કરી નાખીએ એટલે આવશે 23,75,000. ત્યારબાદ 6 લાખના 5% એટલે આવશે 30,000 માઇનસ કરીએ એટલે 5,70,000. ચલો સરવાળો કરી દઈએ. 40,50,000 પ્લસ 23,75,000 પ્લસ 5,70,000 કેટલા આવશે? 69,95. ચલો, ત્યારબાદ ઘસારો છે, તો ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં જાય છે? ઘસારામાં જશે જે નન્નુમાં આપણે લખી છીએ ત્રણેયનો. ચલો સરવાળો કરી નાખીએ. 4,50,000 પ્લસ 1,25,000 પ્લસ 30,000. 4,50,000 પ્લસ 1,25,000 પ્લસ 30,000 કેટલા આવશે? 6,05,000. ક્લિયર? ઘસારામાં તો બીજી કોઈ વસ્તુ આવતી નથી. ત્યારબાદ 9મા નંબરમાં જોઈએ કયો છે હવે હવાલો આપણો? જમીન મકાન વાળો થઈ ગયો. પ્રાથમિક ખર્ચ માંડી વાળો. પ્રાથમિક ખર્ચ માંડી વાળાનો છે એટલે ક્યાં જશે? અન્યમાં જશે. ડાયરેક્ટ કરી નાખીએ અન્યમાં. અન્યનું કોષ્ટક આપણે બનાવેલું જ છે. પ્રાથમિક ખર્ચા કેટલાના છે? ચેક કરીએ. 40,000. ક્લિયર? ત્યારબાદ કયો હવાલો છે? ચાલુ વર્ષે આવકવેરાની જોગવાઈ ચોખ્ખા નફાના 50% રાખવાની છે. એટલે તો પહેલા માટે કીધું છે આપણાને. જે અહીંયા આવકવેરાની આપણી જવાબદારી છે એ કેટલા ટકા છે? અહીંયા 50%. ક્લિયર? ત્યારબાદ સંચાલકોએ ચાલુ વર્ષ નીચે પ્રમાણે ફાળવણીની ભલામણ કરી છે. 1 લાખ સામાન્ય અનામત ખાતે લઈ જાઓ. ચલો, અનામત અને એ તો સામાન્ય અનામતમાં અનામત અને વધારાનું કોષ્ટક આપણે પછી જ કરીએ. પ્રેફરન્સ શેર મૂડી પર 8% અને ઇક્વિટી શેર મૂડી પર 10% લેખે ડિવિડન્ડની ભલામણ કરી છે. એ પણ આપણે લાસ્ટમાં કરશું. ચલો, કઈ કઈ વિગત આપણને કોષ્ટકમાં આપેલી છે લખતા જઈએ. સૌપ્રથમ તો શેર મૂડી આપેલી છે, એ તો આપણે લખી નાખ્યું. ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ એ આવશે અનામત વધારામાં. જામીનગીરી પ્રીમિયમ કેટલું આપેલું છે આપણને? 1,54,000.
ક્લિયર. ત્યારબાદ મૂડી અનામત, એ પણ કેટલું આપેલું છે આપણને 1,60,000. ત્યારબાદ સામાન્ય અનામત, સામાન્ય અનામત અંદર લખીશું કેટલા આવશે 3,65,000. એમાં આપણને શું કીધું છે, વધારો કીધો છે, એ તમારો વધારો થાય 1 લાખ લઈ જવાના છે એટલે 1 લાખ પ્લસ કરીએ એટલે કેટલા આવશે 4,65,000. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો પ્રોવિડન્ટ ફંડ એ ક્યાં આવશે, પ્રોવિડન્ટ ફંડ હંમેશા શું હોય, જમા હોય, અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ શું હોય, ઉધાર હોય. 15,000 છે પ્રોવિડન્ટ ફંડ. પેલા પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે કોનામાં જાય, કર્મચારી કલ્યાણ અંગે. એમાં કોણ આવશે, પીએફ માં ફાળો. કેટલા આવશે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ કેવો ઉધાર હોય 15,000. ક્લિયર. આમાં કોઈ ડાઉટ છે? ત્યારબાદ આવે છે આપણા પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવશે, કોનામાં આવે છે પ્રોવિડન્ટ ફંડ, ના ખબર પડે તો આગળ ચેક કરી લેવું, જે આપણે નોટ ડાઉન કરેલું છે ચેક કરો. પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવે છે, કોઈ પણ જાતના ફંડ આપણે લખ્યું હતું લાંબા ગાળાની જોગવાઈ, એમાં આવશે કોઈ પણ જાતના ફંડ. ક્લિયર. લાંબા ગાળાની જોગવાઈ જોઈએ, લખી નાખીએ આપણે 10મા નંબરમાં લાંબા ગાળાની જોગવાઈ. ચલો લખી નાખીએ. એમાં કેટલા આપેલા છે પ્રોવિડન્ટ ફંડ, એ હંમેશા કેવા હોય, જમાવાળા, એટલે 1,90,000. ક્લિયર. ત્યારબાદ ડિબેન્ચર અને ડિબેન્ચરનું વ્યાજ. ચલો ડિબેન્ચર ક્યાં આવશે, તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં. ચલો ડિબેન્ચર લખી નાખીએ. કેટલા આપણને કેટલાના આપેલા છે ડિબેન્ચર, એ જમા હોય એટલે કે 6 લાખ. ડિબેન્ચરનું વ્યાજ પણ આપણને આપેલું છે, તો ડિબેન્ચરનું કોઈ પણ જાતના વ્યાજ ક્યાં જાય છે, નાણાકીયમાં જાય. ચલો લખી નાખીએ નાણાકીય પડતર. એમાં કોણ આવશે, ડિબેન્ચર વ્યાજ. કેટલું આપેલું છે 30,000. હવે આ એક આ છુપી હવાલો છે, ચલો ચેક કરીએ કઈ રીતે. તો 10%ના ડિબેન્ચર એટલે કે 6 લાખના 10% કાઢીએ તો 60,000 થાય, અને 30,000 જ વ્યાજ એટલે કે ચૂકવવાનું બાકી છે, પ્લસ ચૂકવવાનું બાકી. કેટલું બાકી રહેશે, 30,000, એટલે ટોટલ કેટલું થશે 60,000. ક્લિયર. ત્યારબાદ 13મા નંબરમાં આવે ચૂકવવાનું બાકી, એટલે આ છુપી હવાલો થયો એટલે ક્યાં જાય છે, અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ. એમાં 60,000 નહીં આવે, એમાં 30,000 જ આવશે, કેમ કે આ તો છુપી હવાલો હતો એટલે આપણે લખ્યું છે. ચલો ડિબેન્ચર નું વ્યાજ કેટલા આવે છે, 30,000. ચૂકવવાનું બાકી છે તે. ક્લિયર. ત્યારબાદ ખરીદ અને વેચાણ. ચલો લખી નાખીએ. 14માં ખરીદી આપેલી છે આપણને 26 લાખ. ત્યારબાદ વેચાણ આપેલું છે આપણને, ચેક કરી લેવાનું કે એનું માલ પરત તો આપેલું નથી ને. ચલો અહીંયા આપેલું છે માલ પરત, તો જે ખરીદ હોય તો એનું માલ પરત ક્યાં હોય, જમા હોય, ને વેચાણ હોય એટલે કે એનું જમા હોય તો એનું ક્યાં હશે, ઉધાર હશે. ક્લિયર. તો માઇનસ કરીએ માલ પરત કેટલું છે 1 લાખ, માઇનસ કરીએ એટલે કેટલા આવશે 25 લાખ. ક્લિયર. ત્યારબાદ વેચાણ. વેચાણ કેટલું આપેલું છે આપણને 60,70,000. એમાંથી માઇનસ કરીએ માલ પરત 70,000 એટલે કેટલા આવશે 60 લાખ. ક્લિયર. ત્યારબાદ જોઈએ ખરીદ અને વેચાણ થઈ ગયું. દેવાદાર અને લેણદાર. ચલો દેવાદાર તો આપણે લખી નાખ્યા હતા, આર્યા વેપારી લેણા દેવાદાર. તો આ ક્યાં આવશે, વેપારી. કેમાં આવે, લેણદાર, વેપારી દેવા, લેણદાર. કેટલાના આપેલા છે લેણદારે, 9 લાખ. ક્લિયર. ત્યારબાદ લેણી હુંડી અને દેવી હુંડી. તો આમાં દેવામાં કઈ આવશે, તો કે દેવી હુંડી. ચલો દેવી હુંડી કેટલી છે, જમાવાળી હોય 1,20,000,
અને લેણી હુંડી એ ક્યાં આવશે? વેપારી લેણામાં. ચલો વેપારી લેણાના લખી નાખીએ. લેણી હુંડી કેટલાની આપેલી છે? 1 લાખ. ક્લિયર? ત્યારબાદ નફા નુકસાન પત્રકનો વધારો એટલે કે આપણે જે અનામત અને વધારો હતો એમાં આ પાર્ટ એ હતો આપણો. અહીંયા આવશે પાર્ટ બી. તેમાં નન્નુની શરૂની બાકી તમને આપી દીધી છે. કેટલી આપેલી છે? 3 લાખ. ક્લિયર? ત્યારબાદ જાહેર થાપણો. જાહેર થાપણો ક્યાં આવે છે? તો આપણને ખબર છે લાંબા ગાળાના ઉછીના નાણાં. કેમાં આવે જાહેર થાપણો? લાંબા ગાળાના ઉછીના નાણાં. કેટલા આપેલા છે આપણને? 2 લાખ. ક્લિયર? ત્યારબાદ જોઈએ પરચુરણ આવક એટલે એક જાતની વધારાની આવક છે. અહીંયા લખી નાખું છું 17માં પરચુરણ આવક કેટલાની છે? 30,000. ત્યારબાદ ગાલખાતા અને ગાલખાતાના જેનું આપણે કરી નાખ્યું, માલ પરત કરી નાખ્યું છે, જમીન મકાન થઈ ગયું છે, સાચા યંત્ર થઈ ગયું છે, ફર્નિચર થઈ ગયું છે, રોકડ અને બેંક. ચલો લખી નાખીએ ડાયરેક્ટ રોકડ બેંક. જે આપેલું છે એ પ્રમાણે જ ખાતા બનાવતા જવાનું એટલે સહેલું થઈ જશે. રોકડ બેંક કેટલું આપેલું છે? 1,93,000. ત્યારબાદ લાંબા ગાળાના રોકાણો. કોઈ પણ જાતના રોકાણો આવે છે ક્યાં આવશે? બિન ચાલુ રોકાણો. કેમાં આવે છે? બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો એમાં કોણ આવશે? લાંબા ગાળાના રોકાણ. કેટલા આપેલા છે લાંબા ગાળાના રોકાણો? 2,15,000. ચલો ત્યારબાદ ઓફિસ ખર્ચા એ ક્યાં જાય છે? અન્ય ખર્ચા. અન્ય ખર્ચાનું આપણે બનાવેલું છે. અન્ય ખર્ચા કેટલા આપેલા છે? 2,10,000. ક્લિયર? ત્યારબાદ પગાર. પગાર એ કેમાં જાય છે? કર્મચારી કલ્યાણમાં. ચલો કર્મચારી કલ્યાણનું આપણે બનાવેલું છે. કેટલો આપેલો છે પગાર? ચેક કરો 1,90,000. ક્લિયર? ત્યારબાદ ઓડિટ ફી. ઓડિટ ફી એ કેમાં જાય છે? અન્ય ખર્ચમાં. જો તમને અંદર ઇન્ફોર્મેશન આવડશે તો ઇઝીલી થઈ જશે. કેટલા આપેલા છે? 70,000. ત્યારબાદ સંચાલકોની ફી પણ આમાં જ આવશે. સંચાલકની ફી કેટલી આપેલી છે? 3,50,000. ત્યારબાદ પ્રાથમિક ખર્ચા એ તો આપણે લખી નાખ્યા છે. જાહેરાત ખર્ચ એ પણ આમાં જ આવશે. જાહેરાત ખર્ચ કેટલો આપેલો છે? 52,000. ક્લિયર? ત્યારબાદ અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ એ બે વસ્તુ મેં તમને સમજાવી હતી. અગાઉથી ચૂકવેલ ને અગાઉથી મળેલ. મળવાનું બાકી અને ચૂકવવાનું બાકી. આ 4 વસ્તુ આપણે નોટ ડાઉન કરી હતી. ક્યાં આવશે? અન્ય ચાલુ મિલકત. ક્યાં આવે છે? ચલો 20મા નંબરમાં અન્ય ચાલુ મિલકત. એમાં કોણ આવે છે? અગાઉથી ચૂકવેલ. ચૂકવેલ વેરો કેટલાનો આપેલો છે? અગાઉથી ચૂકવેલ વેરો ચેક કરીએ 2 લાખ. સ્ટોક એ તો આપણે કરી નાખ્યું છે. પાઘડી અને પેટન્સ એટલે થાય અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત કોણ છે? પાઘડી અને પેટન્સ. કેટલાની આપેલી છે? 3,46 અને 1,30,000. ક્લિયર? હવે કોઈ વસ્તુ આપણી બાકી રહેતી નથી. એક આપણને અનામત અને વધારો એ બાકી રહે છે. પણ એના માટે આપણે પહેલા નફા નુકસાનનું પત્રક ક્લિયર કરવું પડશે. ચલો તો પહેલા નફા નુકસાનના પત્રકમાં જઈએ. નફા નુકસાનના પત્રકમાં જોઈએ ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક એટલે કઈ વસ્તુ આવે? એટલે કે વેચાણ. વેચાણ તમે જોયું હતું, આપણે ગોતેલું કર્યું હતું વેચાણ. 15 નંબરમાં કેટલું આપેલું છે? 60 લાખ. 60 લાખ. ચલો અન્ય આવક. અન્ય આવકમાં પણ આપણે લખેલું છે 17 નંબરમાં 30,000. એટલે ટોટલ કેટલું થાય છે? 60,30,000. ક્લિયર?
ત્યારબાદ માલ સામાનનો વપરાશ એટલે કે ખરીદી કેટલી આપેલી છે 25 લાખ 14 નંબરમાં. આ નંબરને આડાવડા તમે તમારી રીતે પણ બનાવી શકો છો. સ્ટોકમાં ફેરફાર એ પણ આપણે શોધેલું છે. કેટલું આપેલું હતું 3 નંબરમાં માઇનસમાં 1,60,000. ત્યારબાદ કર્મચારી કલ્યાણ ખર્ચા, ચલો એનો સરવાળો કરી નાખીએ. 15,000 પ્લસ 1,90,000 એટલે કેટલા થશે 2,05,000. લખી નાખીએ 9 નંબર. ત્યારબાદ નાણાકીય ખર્ચા એટલે કે નાણાકીય પડતર 12 નંબરમાં 60,000. ક્લિયર. ત્યારબાદ ઘસારો આપણે લખેલો છે 8 નંબરમાં 6,05,000. ત્યારબાદ અન્ય ખર્ચા, ચલો અન્ય ખર્ચા જોઈએ આપણે. સરવાળો મારી દઈએ. 2,50,000 પ્લસ 40,000 પ્લસ 2,10,000 પ્લસ 70,000 પ્લસ 3,50,000 અને પ્લસ 52,000. કેટલા આવે છે 9,72,000. લખી નાખીએ આપણે 6 નંબરમાં 9,72,000. ક્લિયર. હવે આ કઈ રીતે મેળવવાશે તો પહેલા આનો સરવાળો કરી નાખીએ. 25 લાખ માઇનસ 1,60,000 પ્લસ 2,05,000 પ્લસ 60,000 પ્લસ 6,05,000 પ્લસ 9,72,000 એટલે કેટલા આવશે 41,82,000. 41,82,000 કુલ ખર્ચા. હવે કરવેરા પહેલાનો નફો કઈ રીતે શોધાય તો કે આવકમાંથી ખર્ચા માઇનસ. ચલો આવક કેટલી છે આપણી 60,30,000 માઇનસ 41,82,000 એટલે કેટલા આવશે 18,48,000. ક્લિયર. હવે આપણને શું કીધું છે અહીંયા એક ઇન્ફોર્મેશન આપેલી હતી 50% કરવેરાની જોગવાઈ. ચાલુ વર્ષ આવકવેરાની જોગવાઈ ચોખ્ખા નફાના 50% રાખવાની છે. તો ચલો એના 50% કરી નાખીએ. એટલે કે 18,48,000 ગુણ્યા 50% એટલે કેટલા આવશે 9,24,000 માઇનસ કરીએ એટલે પાછા પણ 9,24,000 કેમ કે બંને કેવા છે 50-50%. ક્લિયર છે. આ કોષ્ટકમાં કોઈ ડાઉટ છે? હવે આની અંદર કઈ વસ્તુ આવે તો જે આ પહેલાનો નફો આવશે એ તમારો નફા નુકસાનનું જે હશે એમાં પ્લસ થઈ જશે. એટલે નફા નુકસાનનું કેટલું આપેલું છે તમને આપણે શરૂની બાકી 3 લાખ લખેલી છે એમાં પ્લસ કરી નાખો. ચાલુ વર્ષનો વધારો કેટલા આવે છે 18,48,000. ક્લિયર. અને અહીંયા જે તમારું માઇનસ થઈ જશે, માઇનસ શું કરવા થાય કેટલા આપેલા છે 9,24,000. ક્લિયર. હવે આની બીજી એન્ટ્રી ક્યાં થશે આ કરવેરાની જે જોગવાઈ હોય છે કરવેરાની જોગવાઈ ક્યાં જાય છે ટૂંકા ગાળાની જોગવાઈ. ચલો ચેક કરીએ આપણે ટૂંકા ગાળાની જોગવાઈનું કોષ્ટક બનાવેલ છે. શેર મૂડી અનામત સ્ટોકમાં ફેરફાર વેપારી લેણા અન્ય ખર્ચા દ્રશ્ય ઘસારો કર્મચારી લાંબા ગાળાની અન્ય ટૂંકા ગાળાની છે. ટૂંકા ગાળાની જોગવાઈ નથી. ચલો બનાવી નાખીએ. 22 નંબર ટૂંકા ગાળાની જોગવાઈ એમાં આવશે કરવેરા જોગવાઈ. કેટલી આપેલી છે કરવેરાની જોગવાઈ તો કે 9,24,000. હવે આ તો 50-50% છે એટલે આપણે બધામાં 9,24,9,24 પ્લસ કરીને માઇનસ કરી નાખ્યું. હું તમને શીખવાડું કઈ રીતે આવે છે. આ જે તમે આવકમાંથી ખર્ચ માઇનસ કરો છો એટલે 18,48,000 મળે છે તમને. આ 18,48,000 એ નફા નુકસાનમાં પ્લસ થાય છે ચાલુ વર્ષનો હોય છે એટલે. હવે અહીંયા જે આ થઈ ગઈ ઇન્ફોર્મેશન. હવે આવે છે બાદ આવકવેરો એને કહેવાય કરવેરાની જોગવાઈ એટલે કે 9,24,000 જે તમારા આપેલા છે એ ક્યાં જાય છે એ જાય તમારા ટૂંકા ગાળાની જોગવાઈ 9,24,000 અને કરવેરાની જોગવાઈ. ક્લિયર. ચલો હવે જોઈએ આપણે આનો સરવાળો કરી દઈએ કેટલો આપેલો છે આપણને 1,54,000 પ્લસ 1,60,000 પ્લસ 4,65,000
એટલે કેટલા આવશે? 7,79,000. ચલો આ એ નો સરવાળો મળે છે તમને. બી માટે કરીએ હવે. 3 લાખ પ્લસ 18,48,000 કેટલા આવશે? 21,48,000. હવે અહીંયા ઇક્વિટી અને પ્રેફરન્સ ડિવિડન્ડ આપણને કીધેલું હતું. ચલો લખી નાખીએ. માઇનસ ઇક્વિટી ડિવિડન્ડ અને માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અને માઇનસ હજી એક વસ્તુ થાય. શું થાય? સામાન્ય અનામત. અહીંયા જે તમે પ્લસ કરો છો એ પણ અહીંયા શું થઈ જાય? -1 લાખ. ક્લિયર? ચલો ઇક્વિટી ડિવિડન્ડ શોધી લઈએ. ઇક્વિટી શેર મૂડી કેટલાની છે તમારી? 30 લાખ. 30 લાખમાં ઇક્વિટી પર કેટલા ટકા ડિવિડન્ડ કીધું છે? 10%. ચલો 30 લાખના 10% એટલે કેટલા થાય? 3 લાખ. પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું? પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? 20 લાખ. 20 લાખ પર આપણને કેટલા ટકા કીધું છે? 8%. ચલો કાઢીએ. 20 લાખના 8% એટલે કેટલા આવશે? 1,60,000. ચલો માઇનસ કરી નાખીએ. 21,48,000 માઇનસ 9,24,000 માઇનસ 3 લાખ માઇનસ 1,60,000 માઇનસ 1 લાખ કેટલા આવશે? 6,64,000. આ બંનેનો સરવાળો કરી દઈએ. પ્લસ 7,79,000 કેટલા આવશે? 14,43,000. આ મળી ગયું આપણે અનામત અને વધારો. ક્લિયર? બધા કોષ્ટક આપણા પૂર્ણ થઈ ગયા. હવે જે ઇન્ફોર્મેશન આપેલી છે આપણે કરતા જઈએ. ચલો પેલું શેર મૂડી 50 લાખ. શેર મૂડીમાં નંબર 1 50 લાખ. ત્યારબાદ અનામત અને વધારો 2 એમાં કેટલા આવે છે? 14,43,000. ક્લિયર? ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાં. ચલો ચેક કરીએ લાંબા ગાળાના ઉછીના નાણાં. અહીંયાથી પણ તમે કરતા જાઓ. જેમ કે શેર મૂડી થઈ ગયું, ત્યારબાદ અનામત વધારો થઈ ગયું છે, ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર થઈ ગયું છે. માલ સામગ્રી એટલે કે આખર સ્ટોક 3,20,000 માલ સામગ્રીમાં લખી નાખીએ. ચોથા નંબરમાં માલ સામગ્રી આવ્યું. કેટલું આપેલું છે? 3,20,000. ક્લિયર? એટલે આ કમ્પ્લીટ. ત્યારબાદ વેપારી લેણા. ચલો આ 13,68,000 હતા, એમાં 1 લાખ એડ કરી નાખીએ એટલે 14,68,000. વેપારી લેણા 14,68,000. 5 નંબર 14,68,000. ક્લિયર? ત્યારબાદ અન્ય ખર્ચા તો થઈ ગયું છે આપણું. ત્યારબાદ દ્રશ્ય મિલકતો 6,995 કરી નાખીએ. ચલો 7મા નંબરમાં ક્લિયર? ત્યારબાદ ઘસારો આપણું થઈ ગયું છે. કર્મચારી કલ્યાણ અને નફા નુકસાનમાં આવી ગયું છે. લાંબા ગાળાની જોગવાઈ 1,90,000. 10 નંબર લાંબા ગાળાની જોગવાઈ 1,90,000. ક્લિયર? ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાં 6 લાખ ને 2 લાખ એટલે 8 લાખ. 11 નંબર લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા આવે છે? 8 લાખ. ત્યારબાદ નાણાકીય પડતર આપણું કમ્પ્લીટ છે. અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ 13 નંબરમાં 30,000. અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ 30,000. ક્લિયર? ત્યારબાદ ખરીદી થઈ ગયું છે, વેચાણ થઈ ગયું છે. વેપારી દેવા 9 લાખ ને 1 લાખ એટલે 10,20,000. વેપારી દેવા 16 નંબર વેપારી દેવા 16 નંબર 10,20,000. ક્લિયર? ત્યારબાદ પરચુરણ આવકી કમ્પ્લીટ છે. રોકડ આપેલી છે 1,93,000. 18 નંબર રોકડ અને રોકડ સમકક્ષમાં આવશે 1,93,000. આ પણ કમ્પ્લીટ થઈ ગયું આપણું. ત્યારબાદ બિનચાલુ રોકાણો 2,15,019. બિનચાલુ રોકાણો 2,15,000. ક્લિયર? ત્યારબાદ અન્ય ચાલુ મિલકત આપેલું છે 2,20,000 નંબર. અન્ય ચાલુ મિલકત 20 નંબર 2 લાખ. ત્યારબાદ 21 નંબરમાં અદ્રશ્ય મિલકત. ચલો સરવાળો કરી નાખીએ.
3,46,000 પ્લસ 1,30,000 એટલે કેટલા આવશે? 4,76,000. લખી નાખીએ 21 નંબર અદ્રશ્ય મિલકત 4,76,000. ક્લિયર? ત્યારબાદ ટૂંકા ગાળાની જોગવાઈ, આમાં આપણે ઇક્વિટી ડિવિડન્ડ ને લખતા ભૂલી ગયા છીએ. ઇક્વિટી ડિવિડન્ડ અને પ્રેફરન્સ ડિવિડન્ડ. ઇક્વિટી ડિવિડન્ડ કેટલું હતું? 3 લાખ અને પ્રેફરન્સ 1,60,000. ચલો સરવાળો કરી નાખીએ. 9,24,000 પ્લસ 3 લાખ પ્લસ 1,60,000 એટલે કેટલા આવશે? 13,84,000. ચલો લખી નાખીએ 22 નંબર ટૂંકા ગાળાની જોગવાઈ 13,84,000. ચલો બધા ખાતા આપણા થઈ ગયા ક્લોઝ. હવે આપણે આને સરવાળાને ટેલી કરીએ. 2 6 પ્લસ 14,43,000 પ્લસ 8 લાખ પ્લસ 1,90,000 પ્લસ 10,20,000 પ્લસ 30,000 પ્લસ 13,84,000 કેટલું આવે છે? 98,67,000. ચલો બીજી સાઈડ ટેલી કરીએ આપણે. 4,76,000 પ્લસ 2,15,000 પ્લસ 3,20,000 પ્લસ 14,68,000 પ્લસ 1,93,000 પ્લસ 2. ચલો 98,67,000. આખો દાખલો તમે જોઈ શકો છો. ના આખો દાખલો કદાચ ટેલી ના થાય તમારાથી તો તમારે ઇન્ફોર્મેશન વિગતો નાખવાની તો પણ તમને માર્ક્સ મળી રહેશે. ઓકે, આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.